હનુમાનજીને સૂર્યદેવથી તેજ પ્રાપ્ત થયું હતું. કયું? તો ચાલો જાણીએ. તે પહેલાં મારા આ વિડીયોને લાઇક, કમેન્ટ, શેર જરૂરથી કરી દેજો અને જય માતાજી જરૂરથી લખી દેજો. પૌરાણિક કથા અનુસાર હનુમાનજીને સૂર્યદેવથી તેજ પ્રાપ્ત થયું હતું. સૂર્યદેવ એ તેમના પોતાનું સમૂહ અંશ આપ્યું હતું. હનુમાનજીને બજરંગબલી કહેવામાં આવે છે અને તેઓ ઘણા કારણસરો ખૂબ જ શક્તિશાળી છે. એવું કહેવામાં આવે છે કે તેની પાસે 10,000 હાથીનું બળ છે. તેને લાંબા સમય સુધી કૂદી શકે છે અને ભારે વસ્તુ ઉપાડી શકે છે. માતા સીતાએ તેમને અમરત્વનું વરદાન આપ્યું હતું. ભગવાન બ્રાહ્મણો તેમને તેમની ઈચ્છા મુજબ તેમના શરીરનો આકાર અને ગતિ બદલવાનું વરદાન આપ્યું હતું. તમામ દેવતાઓ પાસે મળેલું આ વરદાન તેમને આશીર્વાદ અને અપાર શક્તિઓનું સ્વામી માનવામાં આવે છે. હનુમાનજી પાસે બ્રહ્માંડની તમામ શક્તિઓ છે. હનુમાનજીના મુખ ઉપર હંમેશા રામનું નામ રહે છે. તેનું શરીર પર્વત જેટલું મોટું અને સખ્ત છે. શું તમે પણ હનુમાનજીના સાચા ભક્ત છો? તો કમેન્ટમાં જય બજરંગબલી જરૂરથી લખી દેજો. જય બજરંગબલી.